નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. ગુજરાતમાં સંગીતની વાત કરીએ તો એકમાત્ર ઘરાના છે અને એ છે વાલેરા ઘરાના મોરબીમાં. મોરબી સ્ટેટ હતું એ વખતથી આ વાલેરા પરિવારના સંગીતકારો રાજ ગાયકો હતા અને એ જ પરંપરાનું વહન કરી રહ્યા છે આ પરિવારના. એનું બહુ મોટું નામ આજે ગઝલ ગાયકીમાં, શાસ્ત્રીય સંગીત આધારિત ગઝલ ગાયકીમાં જે ગણવામાં આવે છે એ છે મનસુરભાઈ વાલેરા. 11 વર્ષની ઉંમરે એમણે પહેલો શો કર્યો અને 1964 થી એમને ગઝલ ગાયકી શરૂ કરીને આજ સુધી એમનું નામ મુઠ્ઠી ઉંચેરું મુઠ્ઠી ઉંચેરું ગણાય છે. એ જ રીતે સુગમ સંગીતમાં પણ એટલું જ એમની નામના છે અને આ આખો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. શાસ્ત્રીય આધારિત જે ગઝલ ગાયકી છે એમાં મનસુરભાઈ એટલા બધા માહેર છે કે એમની લોકપ્રિયતા આ દેશના સીમાડા પણ વટાવી ગયા છે અને 4 થી 5 પેઢીથી આ સંગીતનો વારસો ચાલતો આવે છે. આજે આપણી સાથે સંવાદ કરવા જોડાયા છે મનસુરભાઈ વાલેરા. મનસુરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. નમસ્કાર સાહેબ કૌશિકભાઈ. જી જી. મનસુરભાઈ, આપણે વાત શરૂ કરવી છે વાજપેયી, અટલ બિહારી વાજપેયી થી. હમણાં જ એમનો જન્મદિવસ 25 ડિસેમ્બર અને એ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. એ રાજનેતા હતા, રાજપુરુષ હતા, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આપણા યશસ્વી વડાપ્રધાન પણ રહ્યા અને એમના નામ સાથે અનેક સિદ્ધિઓ જોડાઈ. પણ એ ઉપરાંત એમનું એક અલગ પાસું હતું અને એ હતું એક બહુ આલા દરજ્જાના કવિ પણ હતા. કવિ જ નહીં પણ જયારે પઠન કરે એમની જે સ્ટાઇલમાં, તો તમે મંત્રમુગ્ધ થઈને સાંભળતા રહો એવી એમની સ્ટાઇલ હતી. અને એમનો રચનાનો સંગ્રહ મેરી 51 કવિતા, એમાંથી કેટલીક રચનાઓ કમ્પોઝ થઈ અને એ તમે અને તમારા મોટાભાઈ વલી મોહમ્મદભાઈ આખું આલ્બમ તૈયાર કર્યું. આ બહુ મજાનો આખી ઘટના છે. મનસુરભાઈ, આ ઘટના કઈ રીતે ઘટી? તમારી પાસે વાત કઈ રીતે આવી કે વાજપેયીની રચનાઓ તમે કમ્પોઝ કરો, તમે તમારા સ્વરમાં રજૂ કરો? એ કઈ રીતે આખું ઘટના બની એના વિશે વાત કરો. જી કૌશિકભાઈ, સર્વપ્રથમ તો આપણા સૌના ખૂબ પ્રિય અને આદરણીય એવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી વાજપેયીજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું. હવે વાત રહી, આપણે જે કહ્યું કે આ કઈ રીતે શક્ય બન્યું, તો કૌશિકભાઈ આ વાત છે 1996 ની. અને ત્યારે આપણા ગુજરાતમાં ભાજપાની આપણી સરકાર બની અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી અમને એવો આગ્રહ કરવામાં આવ્યો કે અટલજીની જે આ મેરી 51 કવિતા જે પ્રકાશિત થઈ, તો એમાંથી અમુક રચનાઓ તમે એક સીડી રૂપે આપણે બનાવીએ. અને હવે એવા સૌભાગ્ય અમારું કે ગુજરાત સરકારે એના માટે અમારું સિલેક્શન કર્યું અને અમને આવો સરસ એક મોકો આપ્યો. તો એના માટે ગુજરાત સરકાર અને આપણા માજી નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, બરાબર, એમણે આખો પ્રોજેક્ટ લઈને અમારા પાસે આવ્યા અને મેરી 51 કવિતા એ બુક્સ અમને આપી મોરબી આપણા ઘેરે. અને એમને કહ્યું કે આમાંથી તમારી અનુકૂળતા એક સીડી બનાવો અને સિલેક્શન તમે કરો. એટલે મારા મોટા બ્રધર હતા, એમણે એ આખી 51 કવિતાઓ વાંચી અને એમાંથી 8 ગીતો સિલેક્ટ કર્યા અને એ ગીતો એનો કમ્પોઝિશન અમારા મોટા બ્રધરે બનાવ્યું, વલી મોહમ્મદભાઈ. અને હું સદભાગ્ય બન્યો કે મને એ ગાવા મળ્યું અને એ 8 ગીતો મેં ગાયા. અને સર્વપ્રથમ વાજપેયીજીની જે કવિતાઓ છે એ ગાવાનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થયું.
એ ઓલરેડી ત્યારે આપણા ઇન્ડિયામાં ત્યારે કોંગ્રેસ સરકાર હતી અને ગુજરાતમાં આપણી સરકાર ભાજપાની સરકાર હતી. પણ ત્યારે આપણા અટલજી પીએમ નહોતા. પણ આ 51 કવિતાઓ જયારે આપણે બનાવી, એમની સીડી બનાવી અને આપણા ગુજરાત ગવર્મેન્ટને આપી, આપણા મુરબ્બી બાબુભાઈ મેઘજી શાહ થ્રુ. અને ત્યાર પછી તો અટલજી પીએમ બન્યા અને પીએમ બન્યા પછી તો આ એમની કવિતાઓ છે એ બહુ મોટા ગજાના કલાકારોએ ગાય. દાખલા તરીકે લતા મંગેશકરજી, જગજીતસિંહજી અને એમણે પણ આ ગાય. પણ આપણે જયારે આ શરૂઆત કરી પહેલી સીડી, ત્યારે મોટા ભાગે કોઈને ખ્યાલ નહોતો અને કોઈ પણ આને ટચ પણ નહોતું કર્યું. અને બાબુભાઈ મેઘજી શાહ અને આપણા પુરુષોત્તમ રૂપાલા સાહેબ એમણે આ આગ્રહ કરી અને અમારા પાસે આ બનાવડાવી. પણ મજાની વાત અને એક આનંદની વાત એ છે કે આ કવિતા ગાવાનું સર્વપ્રથમ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું. ત્યાર પછી ઘણા કલાકારોએ ગાય. પણ આપણા સૌના ખૂબ જાણીતા મોટા ગજાના આપણા પત્રકાર વિષ્ણુભાઈ પંડ્યા, એમને બાબુભાઈ આ સીડી આપી અને એમને સાંભળ્યા પછી એમનું જે મંતવ્ય છે એમણે આપ્યું અને એ લેખ અભિયાનમાં એમણે લખ્યો છે. અને આપ પણ એનાથી વિદિત હશો જ, આપને ખ્યાલ હશે. પણ એમને જે આખું પૃથ્થકરણ કરી અને સીડી સાંભળ્યા પછી એને કીધું કે આ ગીતો આપણે જે સિલેક્ટ કર્યા એ સદભાગ્યે એમ કહેવાય કે આપણું સિલેક્શન ખોટું નહોતું, કે એ 8 ગીતોમાંથી લતાજી અને જગજીતસિંહ ગાયેલા. બાકી ગીતો બધા ખૂબ સરસ, પણ આપણે જે સિલેક્ટ કર્યા એ જ ગીતો એ લોકોએ સિલેક્ટ કર્યા અને ગાયા. પણ વિષ્ણુભાઈ એક જગ્યાએ એ જે અભિયાનની અંદર લખ્યું છે કે મેં લતાજીની સીડી સાંભળી, જગજીતસિંહજીની, પણ એને એમ કીધું કે મારા મત પ્રમાણે, એટલે વિષ્ણુભાઈ પંડ્યાના મત પ્રમાણે એમને એમ કહ્યું કે વાજપેયીજીના જે એમના સંવેદનાઓને અને એમના વિચારોને જે વધુમાં વધુ કદાચ હું માનું કે એમની ફિલિંગ્સને જો રજૂ કરી હોય તો એ વાલેરા પરિવારે જે સીડી બનાવી એની અંદર મને દેખાય છે. જોકે એને બહુ ડિટેલમાં વાત કરી છે, હું આપને ટૂંકમાં કહું છું કે બાજપાઈજીની સંવેદનાઓ છે, એને અમુક કવિતાઓ છે કે એમને કારાગારમાં લખેલી છે, જેલમાં. ત્યારે એની જે સંવેદનાઓ છે એને એમ કીધું કે એ વાલેરાએ જે બનાવેલી સીડી છે એના કમ્પોઝિશન્સ અને એની ગાયકીમાં પ્રદર્શિત થાય છે. એટલે આપણા માટે એક આ બહુ મોટું ઓપોર્ચ્યુનિટી વિષ્ણુભાઈ કીધી છે. અને આ રીતે આખું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું અને પહેલી સીડી બની. પછી જો કે એ સમયના આપણા બધા મુખ્યમંત્રીઓ, મંત્રી અને આપણા ધારાસભ્યો, ઇવન કાઉન્સિલર સુધી આ સીડી બાબુભાઈ અને રૂપાલા સાહેબે પહોંચાડી છે. અને વાજપેયીજીએ જયારે દિલ્હી આ સીડી એમને સંભળાવીને, વાજપેયીજીને, બાબુભાઈ અને રૂપાલાજીએ, ત્યારે વાજપેયીજી બહુ ખુશ થયેલા. અને મજાની વાત તો એ છે કે એમની દાખલા તરીકે એક વાત કરું કે આવો ફિર સે દિયા જલાએ, આ કવિતા વાજપેયીજી ઘણી જગ્યાએ બોલેલા છે, સભાઓમાં, એમના વક્તવ્યોમાં, એમના કવિ સંમેલનોમાં. પણ એકચ્યુઅલી આ કવિતા છે ને, એની જે હેડલાઇન છે ને એ આવો ફિર સે દિયા જલાએ નહોતી. એની હેડલાઇન છે ભરી દુપહેરી મેં અંધિયારા, સૂરજ પરછાઈ સે હારા, અંતર તમકા નેહ નિચોડે, બુझी हुई बातें सुलगाए, આવો ફિર સે દિયા જલાએ. મતલબ કે આવો ફિર સે દિયા જલાએ છેલ્લી લાઈન હતી, પણ મારા મોટા બ્રધરે આને હેડલાઇન બનાવી અને ઈ કમ્પોઝિશન કર્યું. પણ મજાની વાત એ છે કે વાજપેયીજી આ સીડી સાંભળ્યા પછી, કમ્પોઝિશન સાંભળ્યા પછી એમને આ વસ્તુ સ્વીકારી અને એને એમ કહ્યું કે ના, જે આની હેડલાઇન છે એ આખે આખું જે આનો હાર્દ છે આ કવિતાનું, એ આવો ફિર સે દિયા જલાએ એમાં જ છે. આ એક વાજપેયીજીની જે કવિતાઓ અને એમની જે સમજ છે એની તો આપણે વાત જ ન કરી શકીએ. પણ એને આ વસ્તુઓ સ્વીકારી લીધી. અને જોકે એમની એવી એક ઈચ્છા હતી, બાબુભાઈ ને રૂપાલાજીને એમને કીધેલું કે આ લોકોને તમે દિલ્હી લઈને આવો અને મારે હજી અમુક કવિતાઓ એમના પાસે ગવડાવી છે.
ક્યાં બાત, પણ આ મહેનત કે પછી એ શક્ય ન બન્યું કઈક કારણોસર. એટલે આખી શરૂઆત આની આ રીતે થઈ. અને આપે પણ આ કવિતાઓની સીડી સાંભળી છે અને એક ચિત્રલેખાના મારા ઇન્ટરવ્યુમાં આપણે આનો ઉલ્લેખ પણ આપે કરેલો છે. પણ મનસુરભાઈ, આ તમારી પાસે આખો પ્રોજેક્ટ આવ્યો એ વાતની વાજપેયીને જાણ હતી ખરી, એક મુદ્દો. અને બીજું કે આ 51 કવિતા હતી, એમાંથી 8 રચનાઓ કઈ રીતે સિલેક્ટ કરી? આ 2 પ્રશ્નો છે, એના વિશે વાત કરો. જી જી. હવે પેલા સવાલની અંદર હું એનો જવાબ એવો આપું કે માનનીય બાજપાઈજીને આ ખ્યાલ નહોતો. આ આખી વાત છે ને એ આપણા માજી નાણાં મંત્રી મુરબ્બી શ્રી બાબુભાઈ મેઘજી શાહના મગજમાં આવી અને આપણા પુરુષોત્તમ રૂપાલા સાહેબના મગજમાં આવી. શું કામ કે એ સાહિત્ય સંગીત સાથે જોડાયેલી વ્યક્તિઓ છે અને અમારા કાર્યક્રમો એમને ઘણા બધા કરેલા. એટલે મેં આપને ન કહ્યું કે અમે એટલા નસીબદાર છીએ કે એમને અમારું સિલેક્શન કર્યું અને એમને એવું થયું કે ભાઈ બાજપાઈજીના આ શબ્દો અને એમની કવિતાઓને જો સાર્થક કરવી હોય અને એને ખરા અર્થની અંદર જો આપણે એને કમ્પોઝિશન બનાવવા હોય તો આ વાલેરા પરિવારને આપણે સૂચન કરીએ. એટલે એમને આગ્રહ અમને કર્યો. મનસુરભાઈ, એનો મતલબ એવો થયો કે બાજપાઈ માટે તો એ સરપ્રાઈઝ હતું, આ લોકો તૈયાર કરીને એમને આપવાના હતા. જી જી, હા. બાજપાઈજીને ખ્યાલ જ નહોતો કે આખી કવિતાઓનું રેકોર્ડિંગ થાય છે. અલબત્ત ત્યાં એમને દિલ્હી મુરબ્બી બાબુભાઈ અને રૂપાલા સાહેબે સંભળાવ્યા પછી બાજપાઈજી એમ કહ્યું કે બહુ ખુશ થયા હતા. એને ખૂબ અભિનંદન પણ આપણને આપ્યા અને એને એવું કહેલું મુરબ્બી બાબુભાઈ અને રૂપાલા સાહેબને કે તમે આ અમને લઈને દિલ્હી આવો અને એમના સાથે આપણે એક મીટિંગ કરી અને બીજી સીડી આપણે બનાવી છે. એટલે આનાથી એવું બન્યું કે આપણા માટે એક રાજીપો એમને વ્યક્ત કર્યો. પણ બીજો મારો પ્રશ્ન કે આ 8 રચનાઓ કઈ રીતે પસંદ થઈ? હવે એમાં એવું બન્યું કે આખી જે મેરી 51 કવિતાઓ જે આપણને ઘેરે આપી ગયા હતા બાબુભાઈ, અમારા મોટા બ્રધર વલી મોહમ્મદભાઈ એ બધી કવિતાઓ વાંચી. એટલે બધી ખૂબ સરસ કવિતાઓ. પણ આપણે એમ કહીએ ને શ્રેષ્ઠ કવિતાઓની અંદર આ 8 રચના છે ને એ સર્વશ્રેષ્ઠ આપણે 8 રચનાઓ મારા મોટા બ્રધરે સિલેક્ટ કરી. બાકી તો બધી બહુ સરસ જ રચનાઓ હતી, પણ આ જે રચનાઓ છે આપણે થોડી વધારે હાર્ટ ટચિંગ લાગી. એટલે આ 8 ગીતો આપણે નક્કી કર્યા અને આ માત્ર આપણી પસંદ નહોતી, પણ એને અનુમોદન આપણા બહુ મોટા ગજાના કલાકારોએ આપ્યું, જેમ કે લતાજી, જગજીતસિંહજી. એમણે આ 8 રચનામાંથી મોટાભાગની રચનાઓ લીધી. મતલબ એવો થયો કે આપણું સિલેક્શન ખોટું નહોતું. બીજું, બાજપાઈજીએ પણ આ એક્સેપ્ટ કર્યું કે ના, બહુ સરસ રચનાઓ છે અને બહુ સરસ કમ્પોઝિશન છે. અને એક જગ્યાએ એવું પણ બોલ્યા છે, પહેલી વખત એમને જયારે સીડી સાંભળીને ત્યારે આપણે કદાચ આ વાતનો ખ્યાલ હશે કે બાજપાઈજી એમ બોલેલા કે મારા શબ્દોને આજે સ્વરનો દેહ મળ્યો. મેં માત્ર લખવા ખાતર લખેલું, મને ખબર નહોતી કે મારી કવિતા ગાઈ પણ શકાય. જી જી. એટલે આ સાંભળ્યા પછી ખૂબ એમને રાજીપો વ્યક્ત કર્યો કે મારી કવિતાને બહુ સુંદર સ્વર દેહ પણ મળેલો છે અને ગાઈ પણ શકાય. એટલે એ આપણા માટે એક તેમની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપણને મળી. જી જી જી. પણ મનસુરભાઈ, એક અફસોસ રહી ગયો એવું ના ગણાય કે આ પબ્લિશ જે થવું જોઈએ, સત્તાવાર રીતે પબ્લિશ થવી જોઈએ આ સીડી, ભલે બહુ મોટા માસ સુધી ગુજરાતમાં પહોંચી છે, પણ જો એ જાહેર સત્તાવાર રીતે એ વોલ્યુમ બહાર પડ્યું હોત તો મને લાગે કે વધારે લોકો સુધી આ આખી વાત પહોંચી હોત. ઓફકોર્સ, ચોક્કસ આપની વાત ખરી છે કે આ સીડી છે એક સીમિત દાયરામાં રહી ગઈ. એ સમયે મેં આપને વાત કરી કે એ સમયના આપણા તમામ મુખ્યમંત્રીઓ, આપણા ધારાસભ્યો, બીજા મિનિસ્ટરો અને કાઉન્સિલરો સુધી અહીંયા સીડી પહોંચી, પણ જે કક્ષાએ જે ફલક પર આ સીડી પહોંચવી જોઈએ ને એ નથી પહોંચી. એનું ચોક્કસ આપણને દુઃખ તો છે જ. દુઃખ એટલા માટે છે કે બાજપાઈજીની જે સંવેદનાઓ
અને એમનો જે આ માત્ર કવિતા નથી, આમાં એક મેસેજ છે આપણા માટે. બરાબર એક રાજનેતા તરીકે, એક કવિ તરીકે આપણે મેસેજ આપ્યો છે. જેમ કે આવો ફિરસે દિયા જલાએ, આ એક બહુ નાની વાત નથી, એમને બહુ મોટો મેસેજ આમાં આપણને આપ્યો છે. એટલે એમની સંવેદનાઓ અને એમનો મેસેજ આપણા સુધી પહોંચવો જોઈએ. જ્યાં સુધી ત્યાં સુધી નથી પહોંચ્યો. એ આપ જે વાત કરો છો એ દુઃખ અમને પણ છે. જી જી. પણ તમારા પરિવાર દ્વારા તો 50 થી વધારે આલ્બમ તૈયાર થયા છે, એમાં ઘણું બધું વૈવિધ્ય પણ છે. હવે તમે એક બીજું બહુ મોટું કામ તમારા પરિવાર દ્વારા થયું એ રાજર્ષિ મુનિ, આપણા જે હઠયોગી, બહુ હમણાં થોડા સમય પહેલા જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી, અને લીંબડી પાસે એમનો આશ્રમ પણ છે, લાઈફ મિશન. એમના દ્વારા લખાયેલા ભજનોનો તમે કમ્પોઝ કર્યું, તમે જ ગાયું, તમારા પરિવારે જ આખું આયોજન કર્યું, અને બહુ ઘણા બધા ભાગોમાં, ઘણા બધા રાગોમાં આ આખું રચનાઓ કમ્પોઝ થઈ છે. તો આ કઈ રીતે આખું આયોજન થયું એના વિશે વાત કરો. જી, પરમ પૂજ્ય રાજર્ષિ મુનિ જે છે એ એવું આપણને એમને કહેલું કે અમારા યોગ સાધનામાં અમારે એક પીરિયડ એવો આવે છે કે જેમાં અમારે સંગીત અને નૃત્ય આ બંને આવે છે. એટલે એમણે ઘણી બધી ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત ઉપર રચનાઓ, એમના પદો એમને કરેલા. એટલે ખાસ કરી અને સંગીત સાથે એમને ખૂબ નજીકનો નાતો હતો અને ખૂબ ઉમદા એમની સમજદારી હતી. એટલે એને એમ કહ્યું કે ભાઈ ગુજરાતની અંદર સંગીતકારો બહુ સારા છે, પણ ઘરાનાનું સંગીત એ મોરબીના વાલેરા પરિવારમાં છે. એટલે એમને આપણા જે રેકોર્ડિંગના અંતે સાંભળેલા, એટલે એને એમ કહ્યું કે મારે આ રચનાઓ તમારા પાસે ગૌડાવી છે. એટલે અમારા પિતાશ્રી, અમારા કાકાશ્રી, મોટા ભાઈઓ અને અમને બધાને એમને બોલાવ્યા ત્યાં, અને એમને કીધું ભાઈ આ જુઓ મેં લખેલું છે, અને તમે જરાક આને કંઈક સ્વરબદ્ધ કરો, કમ્પોઝિશન બનાવો. એટલે આ જ રીતે આખો પ્રોજેક્ટ ચાલુ થયો. પછી તો એ લખતા ગયા, અમે ગાતા ગયા, લખતા ગયા, અમે ગાતા ગયા. અને કૌશિકભાઈ, અમારો સમગ્ર પરિવાર છે ને એ આની અંદર ઇન્વોલ્વ છે. અમારા ફાધર, મારા કાકા, અમારા મોટા ભાઈઓ, ઇવન અમે, અને અમારા દીકરાઓ પણ, કે એમણે પોતે પૂજ્ય મુનિજીના ભજનો અને પદો ગાયા છે અને એમને ગવડાવ્યા છે કે ના તમારે ગાવાનું. એટલે આ રીતે અમારા સમગ્ર પરિવારને એમને આવરી લીધો. અને એમને લગભગ 500 થી વધારે એમના આલ્બમ છે. એમાં હું આપને કહું, અતિશયોક્તિની વાત નથી, કે 150 આલ્બમ મારા શાસ્ત્રીય સંગીતના પાક્કા ક્લાસિકલના ગાયેલા છે. અને એમાંથી એક આલ્બમ એમને બનાવ્યું છે જે 24 કલાકના પ્રહર પ્રમાણેના રાગો, સવારના 6 થી બીજે દિવસ સવારના 6 સુધી 24 કલાકની અંદર 24 સીડી એમણે બનાવી. એમાં ટોટલ 96 રાગો મેં ગાયા છે. અને એક આની અંદર ખાસ મારી દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી કે એક નોંધનીય બાબત એવી છે કે આ 96 પદ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના રચેલા, અને 96 પદના કમ્પોઝિશન મેં બનાવી અને મેં જ ગાયેલા. મતલબ કે એક જ કવિ અને એક જ ગાયક. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ હજી સુધી શક્ય નથી બન્યું. તમે એક 8-10 ગીતોનો આલ્બમ હોય ને સાહેબ, તો કૌશિકભાઈ એની અંદર કમ્પોઝિશન એમાં ગાયક છે ને એ ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ ગાયક હોય છે. પણ એની અંદર એવું બન્યું છે કે 96 રાગો એક જ વ્યક્તિ એટલે મનસુર વાલેરાએ ગાયેલા છે, અને એમના રચયિતા છે પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી. આ 96 રાગો છે ને એ પ્રહર પ્રમાણે, અને એના રેકોર્ડિંગ પણ આપણે પ્રહર પ્રમાણે આપણા સ્ટુડિયોમાં જ કરેલા છે. કે સવારના 6 વાગ્યાથી લઈને બીજે દી 6 વાગ્યા સુધી, સપોઝ કે રાત્રે 2 વાગે ગવાતો રાગ છે તો એનું રેકોર્ડિંગ કૌશિકભાઈ મેં રાત્રે 2 વાગે કરેલું છે. એનું કારણ છે કે પ્રહર પ્રમાણે જો એ રાગ ગવાય તો જ એ રાગની અસલ જે એની ઇફેક્ટ છે એ આપણને આવે. એટલે સવારના અર્લી મોર્નિંગ રાગો છે અમે 5 વાગે ઉઠીને ગાયેલા છે. બપોરના રાગો બપોરે, અને સંધ્યાકાળના રાગો સાંજે સંધ્યાકાળે ગાયેલા છે.
ટૂંકમાં આની અંદર આખો પ્રોજેક્ટ અમે 17 વર્ષ લીધો આમાં. કેટલા? ક્યાં વાત! ઓહો! 17 વર્ષ સાહેબજી. હા, એટલે આ જે વસ્તુ છે ને એ જો કે હું બહુ મોટી વાત તો નથી કરતો, મારી જાણ પ્રમાણે કે આ જે આલ્બમ બન્યું છે ને 24 કલાકના રાગો, એ હજી સુધી આ મારી જાણમાં નથી કે આ કોઈ ગાયેલા હોય. આવો પ્રયોગ નથી 20-25 રાગો. હા, એટલે મને ખ્યાલ નથી કે આ ટાઈપનો આલ્બમ કે આ ટાઈપનો પ્રોજેક્ટ બન્યો હોય, પણ કદાચ બન્યો હોય અને કોઈ બનાવેલો હોય તો હું માફી ચાહું છું, તો મારા ખ્યાલમાં નથી. એટલે ના ભૂતો ના ભવિષ્યથી આ એવો એક પ્રોજેક્ટ છે. અને એના માટે હું સર્વપ્રથમ તો એનો સંપૂર્ણ યશ રાજર્ષિ મુનિને આપું છું કે એને અમારા જે વ્યક્તિઓનું એમાં સિલેક્શન કર્યું અને અમારા બનતા પ્રયત્નો કરીને અમે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ આલ્બમ ટી સિરીઝે માંગેલું કૌશિકભાઈ. ઓકે. એમણે કહ્યું કે તમે આ આપો અને અમે આને રિલીઝ કરીએ, પણ ત્યારે મુનિજીએ કીધું કે ના, આ એમ નહીં, આનો ટાઈમ હજી નથી આવ્યો, જ્યારે આવશે ત્યારે આ લોકો સુધી પહોંચશે. ઓહો, ઓકે ઓકે. એટલે એનો મતલબ કે મનસુરભાઈ વાજપેયીના આલ્બમ જેવું જ થયું કે આવડું મોટું વિરાટ કાર્ય પણ હજી લોકો પાસે નથી પહોંચ્યું પૂરતા પ્રમાણમાં. જી ના. ઇવન જે લોકોને વાયા મીડિયા ખબર પડી છે ને કૌશિકભાઈ, જેમ કે આપે ચિત્રલેખામાં એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરેલો છે. એટલે જે લોકોને દેશમાં તો ખરું જ, પણ વિદેશમાં જે લોકોને ખબર પડી છે, મિડલ ઇસ્ટની અંદર, યુરોપની અંદર, અમેરિકામાં, તો એ લોકો અમુક લોકોએ મને ફોન કોલ ઉપર ડિમાન્ડ કરી કે અમારે આ આલ્બમ જોઈએ. એટલે મેં એને કીધું કે આના ટોટલી રાઈટ છે એ લાઈફ મિશન પાસે છે. બરાબર. મેં માત્ર ગાયેલું છે. એટલે હું આપને આ આલ્બમ આપી નહીં શકું. બરાબર. એટલે પછી મેં લાઈફ મિશનના નંબરને એવું આપેલું કે ભાઈ આ તમે તપાસ કરો, ત્યાંથી તમને કદાચ શક્ય બને કે કલેક્ટ કરી શકો તમે. જી, પણ આપણે આ વાતચીતનો અંત લાવીએ પહેલા મનસુરભાઈ, તમે ઘણા લોકો સાથે સંગત પણ કરી છે, બધા બહુ નામી કલાકારો, દેશ વિદેશમાં જેમની ખ્યાતિ છે એમની સાથે પણ સ્ટેજ શેર કર્યું છે. એના વિશે થોડી વાત કરો, પછી આપણે પૂરું કરીએ. જી. એટલે મારી જે સંગીત યાત્રા છે એ મેં આપણે વાત કરી કે મેં 11 વર્ષથી ગાવાનું ચાલુ કર્યું સ્ટેજ શો. ત્યાર પછી ક્રમશઃ જેમ જેમ આગળ ચાલતો ગયો તો પ્રભુ કૃપાએ અને આપના જેવા મિત્રોની શુભેચ્છાથી બહુ મોટી ફેન ક્લબ બની મારી. અને મેં એક ધ્યાન રાખ્યું કે મારે જે કંઈ પણ ગાવું છે એ મારે સંગીત એટલે કે શાસ્ત્રીય, આપણું ભારતીય શાસ્ત્રીય સંગીતના દાયરામાં રહીને ગાવું છે. મારે એવું તો નથી ગાવું લોકો માટે કે જેમાં સંગીતનું તત્વ ઓછું હોય, સંગીતનું તત્વ ભરપૂર હોવું જોઈએ. અને એને હું થોડું લાઇટ કરીને ગાયો છું. સપોઝ કે મારો જે પ્રોફેશનલ છે એ હતો ગઝલ સિંગરનો. હું ગઝલ સિંગર તરીકે લોકો મને ઓળખે છે. અને સુગમમાં પણ મેં એટલું કામ કર્યું. એટલે ગઝલ સિંગર તરીકે આપણા હિન્દુસ્તાનના બહુ મોટા મોટા ગઝલ ગાયકો સાથે મેં સ્ટેજ શેર કર્યું. જગદીશસિંહજી, ત્યાર પછી આપણા હરિહરનજી, આ લોકો બહુ મોટા કલાકારો સાથે પણ મેં સ્ટેજ શેર કર્યું. અને એ સિવાય આપણા ગુજરાતના પણ મોટા કલાકારો, જેની અંદર પુરુષોત્તમભાઈ, આશિષભાઈ, ત્યાર પછી મુરબ્બી રાસભાઈ, આ લોકોએ મને ખૂબ વધાવ્યો. અને એ સિવાયના ત્યાર પછીના આપણા જેટલા ગાયકો આવ્યા એની અંદર નવા ગાયકો, અમુક આપણા સિનિયર મોસ્ટ મનહરભાઈ છે, અલકા યાજ્ઞિક, આ લોકો સાથે પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે. અને એની પ્રેસ નોટ અને એમનો રેકોર્ડ પણ કદાચ આપે જોયો હશે. અને બહુ એક સાથે કામ કર્યું, મજા આવે અને ખૂબ આનંદ આવ્યો. પણ જો કે છેલ્લા 9 વર્ષથી હું આ ક્ષેત્ર મેં છોડી દીધું છે. એટલે 9 વર્ષથી હવે હું પ્રોફેશનલી સિંગિંગ નથી કરતો, મારા આત્મરંજન માટે ગાઉં. શું કારણ? ના, કારણ તો કઈ નહીં, પણ એમ થયું કે ના, 55 વર્ષ ગાયો કૌશિકભાઈ. ના, તમારી બહુ લાંબી હતી. જી. પણ એક મારી વિનંતી
આવો ફિર સે દિયા જલાએ એક લાઈન ગાઓ સાહેબ, પછી આપણે પૂરું કરીએ. ચોક્કસ ચોક્કસ. જોકે મારી પણ આ પસંદગીની રચના છે અને આપે આપનો આદેશ છે મારા સર પાછા ઉપર. જી આ રચનાઓ કૌશિકભાઈ, હું કાર્યક્રમોની અંદર મને ઘણી ફરમાઈશ થઈ છે. જે લોકોએ સાંભળી છે ને એ લોકોએ આ બાજપાઈજીની 8 રચનાઓ છે એ મારા પાસે ખૂબ ગૌરાવી છે. અને એના સાથીઓ આજે આપ પણ છો અને બીજા પણ છે કે લાઈવ પ્રોગ્રામની અંદર લોકોએ ખાસ ડિમાન્ડ કરી છે કે બાજપાઈજીની રચનાઓ અમને સંભળાવો. આજે પણ બાજપાઈજીના ચાહકો આજે માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ એટલા છે અને એ લોકો પણ હજી આવી ડિમાન્ડ કરે છે કે આપ ગઝલ તો ગાવ જ છો પણ પ્લીઝ હમે બાજપાઈજી રચના એ સુનાવો. એટલે મારી ગમતી રચના આપના આદેશ પ્રમાણે નથી. જી 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 જી. अंतर तमिका छोड़े વાહ. શબ્દ સાંભળજો. हम पराव को समझे लक्ष्य हुआ आंखों से બાપભાઈજીએ માત્ર પડાવ કીધો છે પણ આપણે એને મંજિલ સમજી લીધી કે આ આપણું ઠેકાણું આવી ગયું. એવું નથી, આપણે જે આગળ ચાલવાનું છે હજી પંથ લાંબો છે. વાહ વાહ.
પડી ગઈ મનસુરભાઈ. થેન્ક યુ, બહુ મજા પડી આપની સાથે વાત કરવાની. કેટલીક કેવી મજાની વાતો કરી કે આનંદ થઈ ગયો. થેન્ક યુ મનસુરભાઈ. થેન્ક યુ કૌશિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણે યાદ કરી અને મને પૂજ્ય બાજપાઈજીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે આવો સરસ મોકો આપ્યો. એટલે હું આપનો સહૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ. થેન્ક યુ.